ગુસ્સો પ્રત્યેક મનુષ્યના રુધિરાભિસરણમાં વહેતો એક સુષુપ્ત આવેગ છે. ગુસ્સો સહજ છે, પરંતુ આવકાર્ય જરા પણ નથી. આપણને કોઈને પણ કોઈ સહેજ પણ ગુસ્સે થાય તો તે ગમતું નથી. અને ખાસ કરીને જો બાળક આપણી સાથેના વર્તનમાં ગુસ્સે થાય છે તો આપણે બિલકુલ ચલાવી લેતા નથી અને સામે આપણે ડબલ ગુસ્સે થઈને બાળકને રિએક્શન આપતા હોઈએ છીએ. પેરેન્ટિંગ ફોરએવરમાં હું છું કુણાલ પંચાલ અને મિત્રો આજે વાત કરીશું બાળકના અનિયંત્રિત અને અકારણ ગુસ્સા વિશેની, જેને અંગ્રેજીમાં ટેમ્પર ટેન્ટ્રમ કહેવામાં આવે છે. મિત્રો, આવા બધા જે બાળકોના ગુસ્સાના વર્તન છે તેને રોકવા માટે શું કરી શકાય, આ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. અને હજી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાળ ઉછેરની એક અનોખી દુનિયા કહી શકાય તેવા વિડીયોઝને જોતા રહો. સૌ પ્રથમ મિત્રો જાણીએ કે બાળક શા માટે અકારણ અને અનિયંત્રિત ગુસ્સો કરે છે. મિત્રો, ઘણા બધા કારણો તેના હોય છે. એમાંથી પહેલું કારણ એ છે કે બાળક જે કાંઈ કરે છે તે આપણે કરવા દેતા નથી, એટલે પણ બાળક ગુસ્સો કરતો હોય છે. ગુસ્સો થવાનું એક કારણ કે બાળક જે કામ કરે છે તે કામ કરવામાં જો એ નિષ્ફળ જાય છે તો પણ બાળક ગુસ્સો કરે છે. બાળકને ગમતું કામ કરવાની જો કોઈ વ્યક્તિ ના પાડે છે તો એવા સમયે પણ બાળક ગુસ્સે થતું હોય છે. બાળક જે કામ કરે છે તેને જો પ્રાયોરિટી આપવામાં ન આવે, તેના તરફ એટેન્શન આપવામાં ન આવે અને એ કામને જો રોકવામાં આવે તો આવા સંજોગોમાં બાળકને ખૂબ ગુસ્સો આવતો હોય છે. બાળકને ગુસ્સો તો આવે છે, પરંતુ આ ગુસ્સો આવે ત્યારે બાળક કેવું વર્તન કરે છે. ઘણા બાળકો છે તે ચીસો નાખે છે જોરથી. ઘણા બાળકો છે તે જમીન ઉપર આળોટવા લાગે છે. કેટલાક બાળકોની પાસે જે કાંઈ વસ્તુ તેના હાથમાં છે તેનો છૂટો ઘા કરે છે, તોડફોડ કરે છે, બહુ જ બધી ડિમાન્ડ કરે છે. બાળક જ્યારે ગુસ્સો કરે છે ત્યારે એ ઘણી બધી વખત આક્રંદ કરે છે, જોર જોરથી રડવા પણ લાગે છે અને ક્યારેક અપશબ્દો કહીને માતા પિતાની સાથે મારામારી પણ કરે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનો એવું કહે છે કે 18 માસથી માંડી અને 4 વર્ષના બાળકોમાં આ ટેમ્પર ટેન્ટ્રમની જે સમસ્યા છે તે ખૂબ વધારે જોવા મળે છે. આ બાળકો કારણ વગર અને અનિયંત્રિત ગુસ્સો કરે છે. એના ઘણા બધા કારણો હોઈ શકે છે. ખાસ કરીને બહુ જ લાડ પ્યારમાં ઉછરેલું બાળક વધારે પડતો ગુસ્સો કરે છે. આ સિવાય કેટલાક બાળકો છે તેની સહજ ક્યાંક વારસાગત વૃત્તિ પણ એવા પ્રકારની હોય કે તેથી ગુસ્સો કરે. અને મોટા ભાગે બાળકોની જો ડિમાન્ડ પૂરી નથી થતી તો આવા સંજોગોમાં બાળક ખૂબ ગુસ્સો કરતું હોય છે. ઘણી બધી વખત કેટલાક બાળકોમાં ઈર્ષા વૃત્તિ પણ હોય છે અને એના પ્રમાણે એના લીધે પણ બાળક ગુસ્સો કરતો હોય છે. બાળકના વર્તનમાં ઘણી બધી વખત જ્યારે ગુસ્સો દેખાય છે ત્યારે આપણે થોડું નિરીક્ષણ કરવાની જરૂર છે. ક્યારેક બાળક ભૂખ્યું થયું હોય, તેને થાક લાગ્યો હોય, એણે કોઈ કામ કર્યું હોય પણ એને જોઈએ તેવું પ્રોત્સાહન ન મળ્યું હોય, પરિણામે બાળક જ્યારે નિરાશ થાય છે ત્યારે પણ એ ગુસ્સો કરે છે અને પોતાનો અણગમો છે તે વ્યક્ત કરે છે. આમ તો અણગમો વ્યક્ત કરવાની જ એક પરિભાષા તે ગુસ્સો બની જતી હોય છે, પણ આપણે આવું બધું થવા છતાં બાળકના ગુસ્સાને શાંત કરવાનું વિચારતા નથી. મિત્રો, આજના વિડીયોની અંદર બહુ જ મહત્વના કેટલાક ટિપ્સ હું જે આપવાનો છું એ બાબતના છે કે બાળકના ગુસ્સાને શાંત કેવી રીતે કરી શકાય, ઘરનું વાતાવરણ એવું કેવું બનાવી શકાય કે જેથી બાળક ગુસ્સો કરે જ નહીં. બાળકનો ગુસ્સો અટકાવવા માટેની પહેલી મહત્વની ટિપ્સ એવી છે કે બાળકને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે ઓવર પોઝેસિવ ન થવા દો. ઓવર પોઝેસિવ થવું એટલે ઘણી બધી વખત કેટલાક માતા પિતાને આપણે એવું કહેતા સાંભળ્યા છે કે અમારા દીકરાને તો આ વસ્તુ વગર ચાલે જ નહીં. એને આઈસ્ક્રીમ ખાવાનું એક વખત મન થાય તો અમારે ગમે ત્યારે રાત્રે 12 વાગે પણ એને આઈસ્ક્રીમ લાવી જ દેવો પડે. કોઈ બાળક રમકડાની જીદ કરે છે તો ગમે તેટલું મોંઘું રમકડું હોય છતાં તેને લાવી દેવું પડે છે, કારણ કે એ બાળકને પહેલેથી આપણે તેવી ટેવ પાડી છે. મિત્રો, કોઈ પણ વખત બાળકને હંમેશા વસ્તુ છે એ તૂટી શકે, ફૂટી શકે, ખોવાઈ શકે છે, ચોરાઈ શકે છે, તો એ વસ્તુ વગર રહેવાની બાળકને જો આપણે ટેવ પાડીશું તો મને લાગે છે કે આવું 2 કે 3 અનુભવોમાં સતત થશે એટલે બાળક અકારણ ગુસ્સો કરવાનું આપોઆપ બંધ કરી દેશે. બીજી મહત્વની ટિપ્સ એ છે કે બાળકની કોઈ પણ ડિમાન્ડ તરત પૂરી ન કરો. બાળકને રાહ જોતા શીખવાડો. મિત્રો, બહુ જ જરૂરી છે, કારણ કે ઘણી બધી વખત આર્થિક રીતે સંપન્ન માતા પિતા અને સ્વાભાવિક છે કે બહુ જ લાડકોડથી જ્યારે દીકરા કે દીકરીનો ઉછેર આપણે કરતા હોઈએ છીએ ત્યારે આ દીકરો કે દીકરી આપણી પાસે જે માંગે છે આપણે તરત એને લાવી દઈએ છીએ. વસ્તુની રાહ જોતા શીખશે તો એને તેનું મૂલ્ય સમજાશે.
ઘણી બધી વખત એવું જોયું છે કે બાળકો છે તે મોંઘીદાટ વસ્તુઓ માંગે અને આપણે ઘણી બધી વખત દેખાદેખીમાં પણ બાળકને એવું બધું લાવી આપતા હોઈએ છીએ. આવું આપણે ન કરવું જોઈએ. બાળક રાહ જોતો શીખશે, સાથે સાથે એડજસ્ટ થતાં પણ શીખશે. કોઈ વસ્તુ વગર કેમ ચલાવી લેવું એ પણ બાળક શીખવાનો છે. તો મને લાગે છે કે આવું કરવાથી બાળકનો ગુસ્સો નિયંત્રણમાં ચોક્કસ આવશે. ત્રીજી મહત્વની ટિપ્સ એવી છે કે બાળકની ભૂલ છે કે બાળકની નિષ્ફળતા છે તેને પચાવતા શીખવીએ. મોટા ભાગે એવું બનતું હોય છે કે પેરેન્ટ્સ એટલી બધી અપેક્ષા રાખીને ચાલતા હોય છે, પછી અભ્યાસ હોય, કોઈ સ્પર્ધા હોય કે પછી કાંઈ પણ બાબત હોય, જેમ કે બાળક નવું નવું જમતા શીખે છે તો આપણી એટલી બધી અપેક્ષા હોય છે કે સહેજ પણ ઢોળાવવું ન જોઈએ, ચમચી આ રીતે પકડવી જોઈએ, આવી રીતે થાળી રાખવી જોઈએ. પરિણામ એવું આવે છે કે એવું બાળક કરી શકતું નથી અને જ્યારે બાળક એવું નથી કરી શકતું ત્યારે આપણે એની સામે ગુસ્સે થતા હોઈએ છીએ. એક કરતાં વધારે વખત જો આપણે બાળકની સામે ગુસ્સે થશું તો પરિણામે બાળકને એમાંથી શિક્ષણ મળે છે અને પછી બાળક પણ એ પ્રમાણે કરતું થાય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી બાળકને આપણે આ રીતે જ વર્તનને નિયંત્રિત રાખતા શીખવું પડશે. બાળક ઘણી બધી વખત ભૂલો કરે છે તો ભૂલ કરતાં કરતાં પણ બાળકને આગળ વધતા શીખવવું પડશે. આપણે બાળકના પ્રેરક બનવાનું છે. બાળકને આપણે મોટિવેશન આપવાનું છે કે ભૂલો કરવા છતાં પણ જીવનમાં બહુ જ બધી પ્રગતિ કરી શકાય. મિત્રો, હું હંમેશા મારા પેરેન્ટિંગના વિડીયોમાં કહું છું કે આપણે જો ઉત્તમ પ્રકારનું વાંચન કરીશું વિશ્વના સાહસિક વ્યક્તિઓ, વિશ્વના સફળ વ્યક્તિઓ વિશે જો આપણે ક્યારેક કોઈ સાહિત્ય વાંચીશું તો આપણે તેનું ઉદાહરણ આપીને આપણા બાળકને સમજાવી શકાય. જેમ કે ગાંધીજીનું ઉદાહરણ, બહુ જ બધા ગાંધીજીના જીવનના ઉદાહરણો છે કે જેના પરથી તમે કહી શકો કે ગાંધીજીને પણ નાનપણમાં કેટલીક ભૂલો એમણે કરી હતી. આ ભૂલો સુધારીને એ મોહનમાંથી મહાત્મા બની શક્યા. મને લાગે છે કે જો આવી રીતે કરશું, અને ઘણી બધી વખત ખાસ યાદ રાખો મિત્રો, આપણી અપેક્ષા જ મોટા ભાગે બાળકના ગુસ્સાનું કારણ બનતું હોય છે. આવું ન કરીએ. બાળક પાસે એટલી બધી અપેક્ષા ક્યારેય ન રાખે કે જેથી બાળકે પૂરી ન કરી શકે અને પછી આપણે ગુસ્સે થઈએ. બાળકના અકારણ અને અનિયંત્રિત ગુસ્સાને માટે ચોથી મહત્વની ટિપ્સ મારે એ આપવી છે કે બાળક કોઈ ભૂલ કરે તો તેને ડરાવવા કે ધમકાવવાના બદલે તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. મોટા ભાગે એવું થાય છે કે માતા પિતા પોતાનું ફ્રસ્ટ્રેશન બાળકની પાસે ઠાલવી દે છે. કારણ કે બાળક નાનું છે. સ્વાભાવિક છે કે ઓફિસમાં બોસ સામે તો ગુસ્સો કરી શકાતો નથી, અથવા કોઈ વેપારી છે તે એના ગ્રાહકો સાથે ગુસ્સો કરી શકતા નથી. તો આ બધું જે ફ્રસ્ટ્રેશન છે તે ઘણી બધી વખત પેરેન્ટ્સ છે તે પોતાના બાળક પાસે કાઢે છે અને પરિણામ એવું આવે છે કે બાળક આપણા જ વર્તનમાંથી શીખે છે. માટે હું હંમેશાને માટે કહું છું કે આપણું ઘરમાં જે વર્તન છે એ જ બાળકને માટે સૌથી મોટી પાઠશાળા છે. હવે આપણે જ વિચારવાનું કે આપણા બાળકને આપણા ઘરની પાઠશાળામાં આપણે કેવું શિક્ષણ આપવું છે. બાળકના ગુસ્સાની સામે શું કરી શકાય? એક સરસ મજાનો લાગણીશીલ કહી શકાય તેવો પ્રયોગ જે મેં કર્યો છે તે એવો છે કે આપણા બાળકને એક સરસ મજાની ટાઈટ હગ આપીએ, તેના માથા પર સરસ મજાની વાલી પપ્પી કરીએ, તેની સાથે સંવાદ કરીએ, તેને પ્રેમ કરીએ અને શક્ય હોય તો આ બાળકની સાથે કોઈ બીજી રમતની અંદર એનું મન પરોવાય તે માટેનો પ્રયાસ કરીએ. જો આવું કરીશું તો બાળકનો જે ગુસ્સો છે તે શાંત થશે અને બીજી વખત જો આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ત્યારે એ ગુસ્સો કરવાનું ટાળશે. બાળકનો ગુસ્સો દૂર કરવાનું એક સરસ મજાનો ઔષધ એ સંગીત પણ છે મિત્રો. બાળકને શક્ય હોય ત્યાં સુધી સરસ મજાનું સંગીત સંભળાવો, સરસ એને ગમતા હોય તેવા ગીતો સંભળાવો. આવું કરવાથી એનો જે ગુસ્સો છે, એનો જે આવેશ છે તે ધીમે ધીમે હળવો પડશે અને બાળકનો મૂડ બદલાઈ જશે. આપણે પણ એવું બનતું હોય છે, થાક્યા હોઈએ છીએ ત્યારે કોઈ સરસ મજાનું ગીત કે ગમતા મ્યુઝિકને સાંભળીએ છીએ તો આપણું ફ્રસ્ટ્રેશન પણ ઓછું થાય છે અને સાથે સાથે આનંદ પણ ફેલાઈ જતો હોય છે. બાળકની સાથે બીજી એક મહત્વની કરવા જેવી વાત એ છે કે બાળકને શક્ય હોય ત્યાં સુધી પ્રકૃતિમાં ફરવા લઈ જવા જોઈએ. બાળકને પ્રકૃતિ દર્શન કરાવવું જોઈએ. કારણ કે જેટલું બાળક પ્રકૃતિની નજીક જશે તેટલું બાળક ખુલીને જીવતા શીખે છે. સાથે સાથે બહુ જ બધી બાબતોનું એડજસ્ટમેન્ટ કરતા શીખે છે. બાળક જો ટ્રેકિંગમાં જાય છે, પ્રવાસમાં જાય છે, દરિયા કિનારે જાય છે, નદી કાંઠે જાય છે, ડુંગર પર જાય છે, તો આવા બધા સંજોગોમાં એ ક્યાંક ને ક્યાંક એડજસ્ટ કરે છે પોતાના લાઈફને, પોતાના જીવનને, પોતાની ટેવોને. કારણ કે અહીંયા ઠંડી, ગરમી કે વરસાદની અંદર તેને એડજસ્ટ થવાનું હોય છે. એટલે અંતે તો બાળકને જીવનમાં બંધ બેસતું કરવાનું કામ જ્યારે માતા પિતા કે શિક્ષક તરીકે આપણે સૌ કરીએ છીએ ત્યારે બાળકના ગુસ્સાને નિયંત્રિત કરવા માટે આવું જરૂર કરવું જોઈએ.
બીજી એક વાત ખાસ મારે કહેવી છે કે શક્ય હોય ત્યાં સુધી બાળક કદાચ કોઈ વસ્તુ તોડી નાખે છે, ઘા કરી દે છે, તો આ વસ્તુ બિલકુલ તરત લઈ દેવી ન જોઈએ. તેના વગર રહેવાની બાળકને ટેવ પાડવી જોઈએ. ઘરમાં બાળક કદાચ ગુસ્સામાં કોઈ વસ્તુ ફોડી નાખે છે, તોડી નાખે છે, અથવા કોઈ વસ્તુ ઢોળી નાખે છે અને નુકસાન કરે છે, આવા સંજોગોમાં બાળકને સમજાવી અને પછી એ વસ્તુ એની જ પાસે સાફ કરાવવી જોઈએ. આવું કરવાથી એને શ્રમનું મહત્વ પણ સમજાય છે. અને મિત્રો, જોયું છે કે ઘણી બધી વખત એવું થાય છે કે બાળકની સામે જે પરિસ્થિતિ છે એ જ એને શીખવા માટેની તક આપે છે. બસ આટલું કરીશું મિત્રો તો મને લાગે છે કે બાળકના ગુસ્સાને આપણે ચોક્કસ નિયંત્રિત કરી શકીશું અને અકારણ જે ગુસ્સો બાળકમાં આવે છે તેને આપણે અટકાવી શકીશું. બહુ જ બધા પ્રશ્નો બાળકના જીવનમાં આવતા હોય છે અને ખાસ કરીને જ્યારે માતા પિતા કે શિક્ષક તરીકે આપણે જો બાળકને સમજવામાં સહેજ પણ કાચા પડીએ છીએ તો બાળકનું વર્તન જે આમ તો સહજ હોય છે પરંતુ આપણને જે પ્રોબ્લેમેટિક લાગે છે તેના માટે આપણા ઉકેલો આપવાનો પ્રયાસ પેરેન્ટિંગ ફોરએવરમાં હંમેશા કરીએ છીએ. મિત્રો, જો તમે તમારા બાળકમાં કોઈ સમસ્યા અથવા તો તેના વર્તનને જોતા હો અને તે તમને સમસ્યારૂપ લાગે તો પ્લીઝ તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી મોકલશો. અમે તમારા સમસ્યાનું સોલ્યુશન્સ એક સરસ મજાના વિડીયો દ્વારા કરીશું. હેવ અ નાઇસ પેરેન્ટિંગ ફોરએવર.